आपका स्वागत है एक और नए ब्लॉग में। आज આપણે કર્યું છે અંકને ત્યાર સ્પ્લેન્ડર આપણે ઘરે મૂકતા જાવ। સ્પ્લેન્ડર નહીં લઈ જઈએ, આમાં ટિફિનના ડ્રમ પાણીનો આપણે ટાંકી દીધો અને હવે આપણે ઘરેથી નીકળી ગયા છે અને હાઈવે ઉપર ચડી ગયા છે। રોડની બધી બાજુ કામ ચાલુ છે અને વરસાદના કારણે બધે ધોવાઈ ગયું છે, એટલે હવે નિરાંતે આપણે ટ્રાફિકમાંથી અને રોદામાંથી નીકળતા પોગી દુકાને અને પછી કમ્પ્લીટ દુકાન સાફ કરીને આગળ કાંઈક નવીન बतावीश। એટલે અત્યારે ફટાફટ આપણે પોગી પેલા જેતપુર આપણી દુકાને। આજે ભાદરમાં કાફી હદ તક પાણી ઉતરી ગયું છે। કાલ બહુ જાજુ હતું, આપણે અહીંયા સવારમાં આવ્યા ત્યારે તમને ખબર જ છે, અને આજ તમે જોઈએ કહો કે અહીંયા બધેથી પાણી ઉતરી ગયું છે। એટલે હવે નિરાંતે આપણે પોગી દુકાને અને આખી દુકાન સાફ કરીને પછી આગળ કંઈક બનાવી વિડીયો। આપણે પોગી દુકાને કમ્પ્લીટ દુકાન સાફ કરીને હવે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં જો કે દુકાનના નામની યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં આપણે અહીંના સેમ્પલ પીસના બધા વિડીયો એડ કરતા હતા। અને અહીંયા આપણી દુકાન અધર પડ્યો માલ બધોય હોન્ડા આપણે બાયણે કમ્પ્લીટ ઢાંકી દીધું એક વરસાદનું પલરે નહીં। ભાઈ લેવા છે 4 વ્હીલ માટે આ ઓઇલનું ડબલું 3.5 લીટરનું છે, અને કેવું ઓઇલ આવે છે એ તમે મને કમેન્ટમાં કહીજો। 10W40 3.5 લીટર અહીંયા બધી એની વિગત ને બધું લખ્યું છે। અને હવે આપણે હોન્ડાને કમ્પ્લીટ ખોલી નાખીશું અને આજે આપણે વહેલા હેર જઈશું ઘરે અને 4 વ્હીલમાં નાખી દઈશું ઓઇલ। અને અત્યારે હું મોડું થઈ જ ગયું છે, જાજી વાર નથી અંધારું થવામાં। બોર્ડ બધું આપણે અંદર લઈ લીધું હોય ને ટેબલ આપણે લઈશી, હજી મોટું બોર્ડ આપણે અંદર લેવાનું છે। ટેબલ અંદર વીયું જાય પછી મોટું બોર્ડ ને બધું આપણે લઈ લેવું। આજે આપણે ઘણા બધા કામ છે ઘરે જઈને, બોર્ડ મોટું અંદર વયું ગયું છે। હવે દુકાન બંધ કરીને અમે નીકળી ગયા ત્યાં રસ્તામાં પાછો આથી આવી ગયો છે। કાલે અમે આવતા હતા ત્યાં જોયો તો આજ પાછા ઘરે જાય ત્યાં જોઈ, રોજ આથી જોવા જડે છે। આપણે ભોગી ગયા પીઠડિયા ગોળાઈમાં ને આ ગોળાઈ કટિંગ કરવાના છે અને સીધી ત્રાહી બનાવી છે, પછી આ જોવા નહીં મળે 1-2 વર્ષ પછી। એટલે મેં થોડોક લાંબો સીન લેતો જવાયનો કે અહીંયા પહેલાં એટલી બધી ગોળાઈ હતી, પછી આને કાપીને 6 લાઈન બનાવીને એવું બધું ભવિષ્યમાં કામાય છે જોવા માટાણે। અને આના જ વિડીયો જોઈને આપણને દાંત આવશે કે આપણે આવો વિડીયો બનાવ્યો હતો। એટલે આમાં આપણે ફટાફટ પહેલાં ગોળાઈ પાર કરી લઈએ અને પછી પોગી ઘરે અને ફટાફટ જઈને ડેલેથી 4 વ્હીલ કાઢીને આપણે ઓઇલ બદલાવા જાવું। મેં તો ભાઈને કીધું હતું કે આપણે ઓઇલ અહીંથી ઘરે બદલાવી નાખી, પણ કે ના આજે આપણે કે પહેલાં બદલાઈ આવી, રસ્તામાં શાયદ ગાડી ખરાબ થઈ ગઈ કોણ જાણે, નહીં ઊભી રાખી છે। અહીંથી સાઈડમાં જે પાઇપ હતું બધું કાઢી નાખ્યું છે અને ગોળાઈ આપણે અહીંયા પૂરી થઈ ગઈ। આપણે પોગી ગયા છે વીરપુર આગળ, હોન્ડા આપણે ઘરે પાર્કિંગ કરી દીધું ને હવે જાય પ્લોટે। ડેલો આપણે કમ્પ્લીટ ખોલી નાખ્યો અને શટર બટર બધું ખોલી નાખી અને પછી કાઢી 4 વ્હીલના બાયણે। 4 વ્હીલર લઈને પોગી જાય જલ્દીથી દુકાને। 4 વ્હીલર આપણે આવી ગયા છે દુકાને, ભેગી આવી છે બધી છોકરીઓ, એ ગાડી અંદર બેઠી છે, ભાઈ અહીં ગાડી હરખી પાર્કિંગ કરી દઈએ પછી ઓઇલ બદલાવી નાખીશું। બોનટ આપણે ખોલી નાખ્યું છે અહીંયા, પાઈ લેવા જેક 4 વ્હીલર કશું ઊંચી, જેકથી ઊંચી કોઈને ભાઈ તગારું રાખે છે। ઓઇલ બધું નીકળી ગયું, આપણે અહીંથી બદલાવી શકતા પણ ભાઈ ગયા આપણે પહેલી વાર ત્યાં બદલાવી આવીશું અત્યારે। હવે આપણે નાખી દેવું આમાં ઓઇલ, નીચેથી નટ આપણે પાછી ઓઇલ કાઢીને ટાઈટ કરી નાખીએ, ઉપરથી ઢાંકણું ખોલીને આમાં જવા દેવું। નવીન કાંઈ ન હોય, ઓઇલ બદલામાં હાવ ખેલું જ હોય, એટલે આપણે અહીંથી બદલાવી ગઈ, પણ આનું માપ સાઇઝની ન ખબર પડતી હોય તો દુકાને વહી જવામાં ભલાઈ છે। આપણા ભાઈ કે એક ફેર આપણે ચેક કરાવતા હોય પછી આપણે અહીંથી બદલાવી નાખીશું। કમ્પ્લીટ થઈ ગયું છે। આમાં છે ચોખ્ખું ઓઇલ જે આપણે વધ્યું હતી, બહુ જાજુ ન નાખીએ ગઈ એટલે, અને આમાં છે બધું ભરેલું ઓઇલ, કે આપણે ડેલામાં એમ બધે ઓઇલ કરવાનું હોય, આખું ડબલું અહીં સુધી ભરેલું છે લીટા સુધી, બહુ જાજુ નીકળું ભરેલું, આપણને ઉમ્મીદ નહોતી કે એટલું બધું નીકળે છે। અને આપણે પોગી ગયા ઘરે અને 4 વ્હીલના ફટાફટ લઈને મૂકી આવીશું પ્લોટે। આપણે પોગી ગયા પ્લોટે અને આજનો વ્લોગ આપણે બહુ જાજો લાંબો નહીં કરીએ એટલે અહીંયા જ કટ કરી દેવું, નગર કાંઈ આપણે નવીન કરી તો એના પછીના વ્લોગમાં એડ કરી દેવું। પ્લોટે મસ્ત થઈ ગઈ છે લીલોતરી, આખું જમીન થઈ ગઈ લીલી। 4 વ્હીલ આપણે કમ્પ્લીટ ડેલામાં પેક કરી દીધી છે અને આજનો વ્લોગ કરી અહીંયા પૂરો, અને નવા વ્લોગમાં આપણે પાછા મળીશું।